ગોઠલીઓના મુખવાસ માટે આટલી વ્હાઈટ ગોઠલીઓ કેવી રીતે બને? એકદમ સફેદ ચિપ્સ અને ખમણ કેવી રીતે બનાવશું તેની રેસીપી આપણે જોઈએ. પહેલાં તો હથોડી અને પકડથી આ રીતે આખી ગોઠલીઓ નીકાળશું અને આ ગોઠલીઓને 8થી 10 કલાક પાણીમાં પલાળી રાખશું અને 3 વાર આપણે પાણી પણ બદલાવશું કે જેથી તેની કડવાશ અને તુરાશ બંને ઓછી થાય. અને પછી એના છિલકા આપણે સાવ ઉતારીશું અને જો એકદમ દૂધ જેવી ગોઠલીઓ આપણી અહીં તૈયાર થશે. હવે આપણે આગળની પ્રોસિજર કરશું. ગોઠલીઓને છાલ ઉખાડી અને જો ધોઈ લીધી છે, તોય જો અલગ અલગ કલર છે દરેક ગોઠલીઓનો. કોઈ વ્હાઈટ છે, આટલું સમારકામ કર્યું, આટલું ફેશિયલ કર્યું, તો પણ જો દરેક ગોઠલીનો શેપ અલગ છે, કલર અલગ છે. આપણને આશ્ચર્ય થાય, જેમ માણસને કે કોઈનો સ્વભાવ સરખો ના હોય, દેખાવ સરખો ના હોય, એમ ગોઠલીઓમાં જ્યારે તોડતા હતા ને ત્યારે એવું જ લાગ્યું કે ખરેખર ઈશ્વરની આ અદ્ભુત રચના છે. દરેક ગોઠલીઓના શેપ જુદા, થોડા કલર જુદા. અને ચાલો હવે આપણે આને બાફવાની પ્રોસીજર કરીએ. ગોઠલીઓને બાફવા માટે જો કુકર લેવાઈ ગયું છે અને આ ગોઠલીઓમાં છે ને આપણે પાણી ઉમેરશું. દોઢેક ચમચી જેટલું નિમક નાખશું. ફરીને અડધો ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે અને આપણે થોડી હલાવી લઈશું અને હવે આ કુકરમાં ટ્રાન્સફર કરશું. ગોટલીઓને ગ્રેટ કરવાની હોવાથી અને ચિપ્સ કરવાની હોવાથી આપણે પ્રમાણસર જ અહીં બાફવાની છે અને જરૂર પૂરતી આપણે ચેક કરી અને આપણે ચિપ્સ પાડશું કે જેથી કરીને કામ આપણું બરાબર થાય. ચિપ્સ અને ગ્રેટ કરેલું એનું જે ખમણ હોય છે એ ખૂબ સારી રીતે બને. ગેસ ચાલુ કરી દીધો છે અને હવે આપણે એની 3 વિસલ વગાડશું. ચારેક સીટી વગાડતા સરસ રીતે બફાઈ ગઈ છે. એને આપણે હવે આ જાળીવાળા પાત્રમાં ટ્રાન્સફર કરી લઈએ અને થોડી ઠંડી થાય એટલે આપણે એને હવે પાડવાની શરૂઆત કરશું. આપણે એને ચેક કરવી હોય ને તો આ રીતે કરી શકીએ. ચપ્પુની અણીથી ચેક પણ થઈ શકે. જો આસાનીથી આપણું ચપ્પુ અંદર જતું રહે છે, એવી રીતે ગોઠલી ચેક પણ થઈ જશે. અને ચાલો ગેલેરીમાં આગળની પ્રોસીજર જોઈએ આપણે. પાતળું કપડું લઈશું કે જેથી કરીને એ વહેલું સુકાય. અને આપણા ઘરમાં અલગ પ્રકારના ગ્રેટર અને ચિપ્સ કરવાના જે મશીન હોય ને એ બંને લઈ લીધા છે કે જેથી આપણે ચેક કરીને અને કેવી આપણે પાડશું એની આપણે ટ્રાયલ કરી લેવાની અને જેવો શેપ જોતો હોય ને એ પ્રમાણે આપણે ચૂઝ કરી શકીએ. આપણે અહીં સ્ટીલની જે છે ને ચિપ્સ એ ખૂબ સારી બની છે એટલે આપણે એમાં જ હવે ચિપ્સ પાડશું. અને જે ગ્રેટ કરવાનું છે ને એ આપણે થોડુંક જાડું કરવું છે અને તે પણ આપણે ચૂઝ કરી લીધી છે. આપ જે જોવો છો ને એ સ્ટીલના મશીનથી પાતળી ચિપ્સ બની છે અને આપણે અહીં પાતળી જ બનાવવી છે. અને જ્યારે તળતા હોઈએ ને જ્યારે જરૂર હોય ત્યારે જો પાતળી બની હોય ને તો એ સરસ ફૂલે છે અને એકદમ ક્રિસ્પી બને છે. અને ચપ્પાથી થોડી જાડી પાતળી બની જતી હોય છે એટલે એ શેકવામાં પણ થોડોક અલગથી ટાઈમ લેતી હોય છે અને ક્યારેક અમુક પાતળી ચિપ્સ હોય એ બળી જતી હોય છે.
ચાલો આપણે જોઈએ. આ રીતે ચિપ્સ પડી ગઈ છે ગોઠલીની, અને જે ગોઠલી છે ને આખી હોય ને એની પહેલાં ચિપ્સ પાડી લેવાની, એટલે આ એક સરખી પડે. અને જો વચ્ચેથી થોડી ઢીલી હશે ને ગોઠલી, વચ્ચેથી કપાઈ ગયેલી અથવા તો વચ્ચેથી પોળી થઈ ગયેલી, એની ચિપ્સ ઓછી બને, એટલે એમાં રિઝલ્ટ ના મળે. એટલે પહેલાં સારી સારી ગોઠલીઓ હોય ને એનું આપણે આ રીતે ચિપ્સ પાડી લીધી છે, બરાબર. એ આમાં જ પાડી છે. અને આ જે બીજું વધે ને ગોઠલીઓ, એની આ રીતે આપણે ગ્રેટરમાં ગ્રેટ કરી લીધું છે. અને આમાંથી પણ હવે ઝીણું અને જાડું, થોડું ઝીણું હોય ને એ મુખવાસમાં જતું રહે. આ ટાઈપનું ગ્રેટર હોય છે ને ઝીણું, એમાં પણ ખૂબ સરસ થાય છે. એ જે મુખવાસ તલ અથવા તો બીજો મુખવાસ કરીએ ને એની અંદર સરસ રીતે ભળી જતું હોય છે. જો આ રીતે તમે આગલા દિવસે ગોઠલીઓને ખોલી પલાળીને બનાવશો ને તો જરાય કડવાશ નહીં આવે અને એકદમ સરસ લાગશે. જ્યારે સાતળવાની હોય ને ત્યારે ઘીની અંદર થોડુંક વધારે ઘી નાખીને સાતળવી. આની અંદર સંચળ નાખવું ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે. થોડુંક વધારે ઘી નાખવાથી છે ને એ ફૂલે છે. અને આવા જ વિડીયો જોવા માટે ફરીને આપણે અહીં મળતા રહીશું. જય શ્રી કૃષ્ણ. અને હા, જો ઉપયોગી લાગ્યો હોય વિડીયો તો જરૂરથી મિત્રો અને અન્યને શેર કરો.